नमस्कार मित्रों, फरी अपनी चैनल में तमारू स्वागत है। मित्रों, तमने खबर ज छे कि आपणे आ चैनल पर हर रोज कोई ना कोई नवी अपडेट होय, सरकारी कोई डॉक्यूमेंट ने लगती कोई पण नवी माहिती होय जे आ चैनल पर सौथी पहला अमे लावी दीए छीए। मित्रों, तो चैनल ने लाइक, सब्सक्राइब अने आगळ तमारा मित्र मंडल में तेमज सगा संबंधीओने शेर करी देजो। मित्रों, तो मित्रों, खेडूतोने लगती आज एक एवी माहिती छे जेनी आपणे आमां वात करीशुं। मित्रों, राज्यना अन्नदातानी उन्नतिए हर हमेशाथी गुजरात सरकारनो मुख्य निर्धार रह्यो छे। खेडूतोनी आवकमां वधारो थाय, खेडूतो समृद्ध अने आत्मनिर्भर बने तेवा शुभ आशयथी वडाप्रधान मोदीए अनेकविध खेडूतलक्षी योजनाओं अमलमां मूकीने खेडूतो प्रत्ये सरकारनी दृढ़ प्रतिबद्धता दर्शावी छे। वडाप्रधाने शरू करेला आ अनुक्रमने मुख्यमंत्री भूपेन्द्रभाई पटेलना नेतृत्व हेठळनी राज्य सरकारे मक्कमतापूर्वक जाळवी राख्यो छे, तेम कृषि मंत्री राघवजी पटेले जणाव्युं हतुं। मित्रों, कृषि मंत्रीए वधुमां उमेर्युं के राज्यना खेडूतो उपर आवती कोईपण समस्यामां सरकार तेमनी પડખે ઊભી છે તેવો દ્રઢ વિશ્વાસ રાજ્યના ખેડૂતોમાં કેળવાયો છે। મિત્રો, ચાલુ વર્ષે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં વરસેલા ભારે વરસાદમાં રાજ્યના અનેક ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું હતું। આવા કપરા સમયે ખેડૂતોની સંવેદના સમજીને રાજ્ય સરકારે તાત્કાલિક સર્વે કરીને અસરગ્રસ્ત ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજ પણ જાહેર કર્યું હતું। મંત્રી પટેલે પણ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યા બાદ રાજ્ય સરકારે અસરગ્રસ્ત ખેડૂતો ફરી વાવેતર કરી શકે તે માટે તાત્કાલિક ધોરણે સહાય ચૂકવણા કરવાનું વચન પણ આપ્યું હતું। મિત્રો, આજે गुजरात सरकारे खेडूतोने आपेला ए वचनने परिपूर्ण कर्युं छे। मित्रों, मात्र 1.5 महीनाना समयगाळामां ज राज्य सरकारे आशरे 7.15 लाखथी वधु खेडूतोने कुल रूपिया 1372 करोड़थी पण वधु सहाय सीधी तेमना बैंक खातामां चूकवी देवामां आवी छे। मित्रों, शुं मित्रों तमारा खातामां आ रकम जमा थई छे? कॉमेंट बॉक्स में जरूरथी जणावजो। मित्रों, जे खेडूतोने पाक नुकसान गयुं हतुं, पाक नुकसानना फॉर्म भरेला हता, ए तमाम खेडूत मित्रोने आ सहाय तेमना खातामां ट्रांसफर करी देवामां आवी छे। तो मित्रों, कॉमेंट बॉक्स में तमे जरूरथी जणावजो કેટલા રૂપિયા તમારા ખાતામાં જમા થયા, તમને કેટલી સહાય મળી સરકાર દ્વારા, એ તમામ જણાવજો। મિત્રો, કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમે જવાબ આપજો। चलो मित्रों, જોઈ લઈએ કયા કયા જિલ્લામાં ચૂકવવામાં આવી છે આ જે સહાયની રકમ છે। તો મિત્રો, વિગતવાર માહિતી આપતા તેમણે ઉમેર્યું કે ગત જુલાઈ માસમાં થયેલા ભારે વરસાદમાં જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવા માટે કૃષિ રાહત પેકેજ જાહેર કરીને તારીખ 30 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર દરમિયાન ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી, જેમાં મળેલી અરજીઓ પૈકી 1.22 લાખથી વધુ ખેડૂતોને નિયમો અનુસાર મળવાપાત્ર સહાય ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા વધારાની રૂપિયા 42.85 કરોડ સહાયને મળીને કુલ ટોટલ 187.37 કરોડની સહાય ચૂકવવામાં આવી છે। મિત્રો, આ ઉપરાંત ગત ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસ દરમિયાન થયેલા ભારે વરસાદમાં પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ, દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, તાપી, કચ્છ, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂચ, જૂનાગઢ, સુરત, પાટણ અને છોટા ઉદેપુર મળીને કુલ 20 અસરગ્રસ્ત જિલ્લાઓ માટે પણ ખાસ કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું। મિત્રો, ખાસ કૃષિ રાહત પેકેજ માટે ઉપરોક્ત જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો પાસેથી પણ તારીખ 25 ઓક્ટોબરથી 10 નવેમ્બર સુધી અરજીઓ મંગાવવામાં આવી હતી, જેમાં મળેલી અરજીઓ પૈકી 5.93 લાખથી વધુ ખેડૂતોને પણ નિયમો અનુસાર મળવાપાત્ર સહાય ઉપરાંત વધારાની રૂપિયા 271.15 કરોડ સહાય મળી કુલ રૂપિયા 1184.66 કરોડની સહાય ચૂકવવામાં આવી છે। મિત્રો, માત્ર 1.5 મહિનામાં જ સહાય સીધી બેંક ખાતામાં જમા થતા ખેડૂતોનો સરકાર પ્રત્યે વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે, તેમ કૃષિ મંત્રીએ પણ જણાવ્યું હતું। મિત્રો, અત્રે ઉલ્લેખનીય છે મિત્રો કે 2024-25ના બંને કૃષિ રાહત પેકેજ મળીને છેલ્લા 5 વર્ષમાં 2021 થી 2024-25 દ્વારા राज्य सरकार द्वारा पाक नुकसान अंगत रूपिया कुल टोटल 38.98 लाखथी वधु असरग्रस्त खेडूतोने कुल रूपिया 6204 करोड़थी पण वधारानी सहाय चूकववामां आवी छे। मित्रों, तमे कॉमेंट बॉक्स में जरूरथी जणावजो कि तमारे कयो जिल्लो लागे छे अने तमारे खातामां पैसा आव्या जे कृषि राहत पेकेजना, ए पण तमे जणावजो ने आव्या तो केटला आव्या ए पण कॉमेंट बॉक्स में जरूरथी जणावजो। मित्रों, तो मित्रों, आ हती जे खेडूतोलक्षी माहिती जे मैं तमने आपी। मित्रों, माहिती तमने सारी ज लागी हशे। मित्रों, तो मित्रों, हवे मळीए नेक्स्ट विडियो में। त्यां सुधी बधाने जय हिंद, वंदे मातरम।